આજે આપણે મરચાંના ખૂબ જ ટેસ્ટી 3 અલગ અલગ રીતના ભજીયા બનાવીશું। બહુ જ સરળ રીતે બની જાય છે અને વરસાદની સિઝનમાં તો ખાવાની જલસા પડી જશે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લેશું। તો તેના માટે મેં આ રીતના 5 નંગ જેટલા બટાકા લીધેલા છે। તમે જેટલી રેસીપી બનાવતા હોય એ રીતે તમે કરી શકો છો। તો બટાકાને મેં આખા બટાકાને જ બાફેલા હતા। તો એ બટાકા આપણે છાલ કાઢીને લઈ લેશું। ઠંડા થઈ ગયા છે કમ્પ્લીટલી। તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને તેને આ રીતે મેં ફોર્કથી મેશ કરેલા છે, જેથી કરીને તે એકદમ ચીકણા ન થઈ જાય હાથથી મસળીએ તો આ રીતે પણ કરી શકો છો। જે લટ્ટો આવે છે, જે પટેટો મેશર છે, તેનાથી પણ કરી શકાય અથવા તો હાથથી પણ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે, તીખાશ પ્રમાણે તમારે જેટલા તમારા ઘરમાં ખવાતું હોય એ રીતે તીખા લીલા મરચાં એડ કરીશું। ત્યારબાદ સારા એવા પ્રમાણમાં બારીક કાપેલી ધાણાભાજી, આદું પણ સારા એવા પ્રમાણમાં મેં ખમણીને એડ કરેલું છે અને મસાલા એડ કરીશું। તો ધાણા જીરા પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ એડ કરી દઈશું, થોડો કાળા મરીનો પાવડર એડ કરીશું, થોડું ગરમ મસાલા પાવડર અને થોડું એવું જ શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર અને ચાટ મસાલા પાવડર, સાથે થોડી એવી વરિયાળી એડ કરીશું। તેનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને ખટાશ માટે મેં અત્યારે આમચૂર પાવડર લીધેલો છે। તમે લીંબુનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે થોડી તેમાં બેલેન્સ થાય એ રીતે ગળાશ એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। એક વખત ચાખી લઈશું। મસાલો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે। તો હવે મેં આ રીતના મરચાં લીધેલા છે સ્ટફિંગ માટે અને મરચાં તીખા નથી, મોડા એવા મરચાં છે। તો આ મરચાંને આપણે સરસ એવા મેં ધોઈને લૂછીને લીધેલા છે અને મરચાં તમે જોઈ શકો છો કઈ રીતના લીધેલા છે। તો હવે આપણે અહીંયા 3 જાતના મરચાંના ભજીયા બનાવવાના છીએ। તો આ રીતે આપણે મરચાંમાં વચ્ચે એક કટ લગાવી દઈશું સૌથી પહેલાં, જે સ્ટફિંગ કરવાના છે તેના માટે। તો આ રીતે મેં અત્યારે જેટલા જોઈ છે એટલાને મેં કટ કરી લીધેલા છે અને હવે આપણે બીજી રીતના જે સ્ટફ કરવાના છીએ મરચાં, તેના માટે મેં આ રીતે આખા જે મોટા મરચાં હોય અને તેની છાલ પાતળી હોય ને વધારે એવા લેવા, જેથી કરીને મરચું જો કચાશવાળું ન લાગે ખાતા ટાઈમે। તો આ રીતે તેને ઉપરનો ભાગ, દાંડલીનો ભાગ કાપી લેશું અને તેની અંદરના બિયા પણ આ રીતે કાઢી લેશું। તો આ રીતે મેં મરચાંને કરી લીધેલા છે, જે એક આખા સ્ટફ કરવાના છે એ, અને એક જે બીજા છે તેની ઉપર દાંડલીનો ભાગ અને અંદરના મરચાંના બિયા કાઢી લીધેલા છે। હવે ત્રીજી રીતના જે મરચાં કરવાના છે તેમાં આ રીતે માત્ર વચ્ચેથી એક કટ કરી લેશું અને તેના 2 ફાડા કરી લેશું। તો બધા મરચાં સરસ એવા કટ થઈ ગયા છે। જે તેના 2 ભાગમાં ડિવાઈડ કરેલા છે એ મરચાંને એક બાઉલમાં લઈ લેશું અને તેની ઉપર આપણે હવે લીંબુને એડ કરીશું। તેને થોડીવાર માટે રાખી દેવાના છે। આ મરચાં ખાવાની ખૂબ જ મજા આવશે, જરૂરથી એક વખત ટ્રાય કરજો। તો તેની ઉપર લીંબુ એડ કરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મેં થોડું વધારે પ્રમાણમાં જ મીઠું એડ કરેલું છે, કારણ કે જે પાણી થશે તેમાંથી બધું નીકળી જશે, એટલા માટે થોડું વધારે એવું મીઠું એડ કરેલું છે અને બધી વસ્તુને સરસ એવા મિક્સ કરી લેશું। લીંબુ અને મીઠું મરચાંમાં સરસ એવું ચડી જાય એ રીતે આપણે કરી લેશું। તો આ રીતે થઈ જાય એટલે આપણે તેને સાઈડમાં રાખી દઈશું। તો આ પ્રોસેસને સૌથી પહેલાં કરવી જ્યારે પણ તમે મરચાં આ રીતે બનાવવાના હોય ભજીયા, તો આ પ્રોસેસને પહેલાં કરી લેવી। હવે આપણે જે વચ્ચેથી એક કટ લગાવેલા મરચાં છે તેમાં આપણે આ રીતે મસાલો ભરીશું। તો આ જે મસાલો છે તેમાં તમે કાજુના કટકા કે પછી કિશમિશ અથવા તો કાળી દ્રાક્ષ પણ એડ કરી શકો છો। તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવશે। તો આ રીતે મરચાંને આપણે સ્ટફ કરી લીધેલા છે, જે આખા મરચાં ભરવાના છે એ, મરચાંના ભજીયા કરવાના છે એ। અને હવે આ બીજી રીતના છે, તો તેમાં મેં ઉપરથી જ ખાલી કટ કરેલું છે, બિયા કાઢેલા છે, તો તેમાં આ રીતે મસાલો સ્ટફ કરી લેશું। તમે આ રીતના જે રીંગ કરવાના છીએ મરચાંની, તેને આ રીતે પણ સ્ટફ કરી શકો છો, અથવા તો જે આપણે આગળ મરચાંને વચ્ચેથી એક કટ લગાવીને જે ભરેલા છે એ રીતે કરીને પણ તેની રીંગ બનાવી શકો છો, અથવા તો મરચાં જે છે તેમાંથી બિયા કાઢીને તેની રીંગ કરીને પછી પણ તમે સ્ટફ કરી શકો છો। તો મેં તમને 3 રીત બતાવી દીધી, તમને જે ફાવે એ રીતે તમે સ્ટફ કરી શકો છો, તમને જે ઇઝી લાગે એ રીતે કરી શકો છો। તો આ રીતે મેં 2 મરચાંને એમનેમ ભરેલા છે અને ત્રીજા મરચાંને આ રીતે આપણે ભરી લેશું। બધામાં ભજીયામાં સરખો જ થાય છે,
પણ જે ભરવાની અંદર સ્ટફ કરવાની પ્રોસેસ જે છે તે થોડી ટાઈમ લે છે, જે આગળ મરચું ભરેલું છે એમાં, અને આમાં તો ફટાફટ તે ભરાઈ જાય છે એટલા માટે. અને જો તમે રિંગ કરીને ભરવાના હોય તો પણ સરસ એવું ફટાફટ થઈ જાય છે. તો હવે આપણે જે સ્ટફ કરેલા ભજીયા છે તેને આપણે કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે વચ્ચે જે કટ કરેલો છે ને તેમાંથી થોડું એવું મસાલો બહાર નીકળે છે. અને આ રીતે આપણે જો આખું જ મરચું સ્ટફ કરેલું હોય તો તેમાંથી નીકળવાનો કોઈ ચાન્સ નથી. હવે આ રીતે આપણા બધા સરસ એવા મરચાં સ્ટફ થઈ ગયા છે, રિંગ પણ થઈ ગઈ છે. તો આપણે હવે બેટર બનાવી લેશું. તો તેના માટે મેં ચણાનો લોટ લીધેલો છે, અહીંયા મેં લમસમ લીધેલો છે. તમે જેટલા પ્રમાણમાં ભજીયા બનાવતા હોય એટલો તમે કરી શકો છો. હિંગ અને મીઠું જે એડ કરેલું છે, તમે ચાહો તો અહીંયા અજમો પણ એડ કરી શકો છો. હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈને સરસ એવું બેટર બનાવીને તૈયાર કરી લેશું. હવે આપણે આગળ એક ટેકનિક એ જોશું કે તમારે ક્યારેય પણ બટેકાની પતરીના ભજીયા હોય કે કોઈ પણ ભજીયા હોય તેની ઉપર ચણાના લોટનું લેયર કેટલું આવશે ને એ હું તમને જણાવી દઈશ. તો સરસ એવું બેટર આપણું થઈ ગયું છે. અને જ્યારે તમને એવું લાગે કે આ બેટરને સૌથી પહેલાં થોડું ઘાટું રાખવું, તમને જે રીતનું ફાવતું હોય એ રીતે રાખી શકો છો. અત્યારે મેં કમ્પ્લીટલી પરફેક્ટ બનાવી જ લીધેલું છે. અને આ રીતે કોઈ પણ ચમચી લઈ લેવાની, ચમચીને આ રીતે બેટરમાં ડુબાડીને થોડીક વાર નીતરવા દેશો. જે રીતે આપણે ભજીયાને નીતારીએ એ રીતે પાછળ આ રીતે લીટી કરો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલું બેટર જે છે તે આપણે કોઈ પણ ભજીયામાં ઉપર કોટિંગ થશે. આ રીત તમે ક્યારેય પણ યુઝ ન કરી હોય તો જરૂરથી કરજો, તમને ઘણો બધો આઈડિયા આવશે. અને હું આ રીતે જ ટેકનિક યુઝ કરું છું કે જ્યારે પણ બ્રેડ પકોડા કરવા હોય ને ત્યારે પણ તેમાં બેટર થોડું પતલું હોય છે તો તેમાં પણ સરસ એવું કોટિંગ આવી જાય છે. તો હવે મેં 2 થી 3 ચપટી જેટલો સોડા એડ કરેલો છે અને તેમાં લીંબુ ઉપર એડ કરીને સરસ એવું મિક્સ કરી લીધેલું છે. બેટરને લીંબુ અને સોડા એડ કર્યા પહેલાં થોડીવાર ફેટી લેવું, જેથી કરીને તેમાં એર બબલ થશે, મતલબ કે તેમાં હવાના કણ ભરાશે અને સરસ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ જશે. પછી તેમાં સોડા અને લીંબુ એડ કરવા અને સરસ એવું મિક્સ કરી લેવું. હવે આપણું તેલ સાઈડમાં મેં ગરમ કરવા માટે રાખી દીધેલું હતું અને તેમાંથી 1 ચમચી જેટલું મેં તેલ બેટરમાં પણ એડ કરીને મિક્સ કરી લીધેલું છે. તેનાથી બેટર બહુ સરસ એવું થઈ જશે. અને મેં ચેક પણ કરી લીધેલું છે, સરસ એવું તેલ થઈ ગયું છે. તો હવે મરચાંના ભજીયાને આપણે બેટરમાં ડીપ કરીને આ રીતે ફ્રાય કરી લેશું. તમારે આ રીતે જો બેટર જે છે તેને ગ્લાસમાં એડ કરીને તેમાં પણ ડીપ કરવું હોય ને તો પણ ઇઝી થઈ જશે. અને જે મેં તમને ચમચીવાળી ટેકનિક દેખાડી છે, તમે જોઈ શકો છો જેટલું આપણું બેટર ચમચીમાં ઉપર લાગેલું હતું એટલું જ બેટર આપણા ભજીયામાં ઉપર લાગે છે. તો તમે જોઈ શકો છો આ રીતે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ ટિપ્સ જે છે તે હેલ્પફુલ થઈ કે નહીં. હવે આપણે જે રિંગવાળા જે મરચાંના ભજીયા સ્ટફ કરીને બનાવેલા હતા તેને પણ આપણે બેટરમાં ડીપ કરીને આ રીતે તળી લેશું. આ મરચાં જે છે તે તમે જો થોડા પતલી છાલવાળા લ્યો, બહુ વધારે જાડી નહીં પણ થોડી પતલી એવી છાલવાળા લ્યો તો સરસ એવા તે પણ ચડી જશે. ઘણી વખત કેવું થાય કે મરચાંનું ભજીયું આમ સરસ એવું થઈ ગયું હોય કૂક, પણ જે મરચાં જે છે તે એકદમ થિકનેસવાળા હોય ને તો તે કચાશ જેવા લાગે છે. તો બને ત્યાં સુધી આ રીતના મરચાંનો ઉપયોગ કરવો અને આ રીતે આપણે સરસ એવા તળીને તેને તૈયાર કરી લેશું. અને આ રીતે જો તમે બેટર બનાવશો ને તો તેમાં ક્યારેય પણ તેલ રહેવાની સંભાવના નહીં રહે. હવે આપણે જે મરચાં જે અડધા કટ કરેલા છે તેને માત્ર નીચેના જે ભાગ છે, ઉપરનું લેયર જે આવે આઉટર લેયર, તેને જ આપણે ચણાના લોટમાં ડીપ કરવાનું છે અને તેને ફ્રાય કરવાના છે. આ જે મરચાંના ભજીયા છે તે જ્યારે તમે તેલમાં એડ કરો ત્યારે બધા મરચાં એડ થઈ જશે ને એટલે થોડા છાંટા ઉડશે, કારણ કે જે લીંબુ અને મીઠું આપણે એડ કરેલું છે તેનું પાણી થયું હોય મરચાંમાંથી અને તે જ્યારે તેલમાં એડ થાય ત્યારે તેમાં છાંટા ઉડે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. પણ બને છે બહુ જ ટેસ્ટી. તમે એક વખત જરૂરથી આ બધા ભજીયા ટ્રાય કરજો. અને આ રીતના ભજીયા જ્યારે બનીને તૈયાર થઈ જાય ત્યારે ખાસ તેને ઊંધા વાળી નાખવા જ્યારે પણ તમે તેને બહાર કાઢો ત્યારે, જેથી કરીને તેમાંથી જે વધારાનું તેલ છે એ નીકળી જાય, નહીં તો જે તેમાં ખાડો હોય છે તેમાં તેલ ભરાઈ જાય છે. એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું. હવે આપણે બધા ભજીયા તૈયાર થઈ ગયા છે તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને મેં તેને ગ્રીન ચટણી અને આમલીની ચટણી સાથે સર્વ કરેલા છે. તો ક્યારેય પણ તમે આ રીતના ભજીયા ન બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો. અને આ રીતે શોર્ટ્સ ગ્લાસમાં તમે ચટણી સર્વ કરશો તો લેવામાં પણ ઇઝી રહે છે. જો તમને ફાવતી હોય તો જરૂરથી ટ્રાય કરજો.
અને મરચાંનું ભજીયું તમે જોઈ શકો છો કે અંદરથી કઈ રીતનું થયું છે અને તેનું લેયર પણ કઈ રીતનું થયું છે. અને હવે આપણે રીંગવાળું ભજીયું પણ કટ કરીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે તેની જે મરચાંની છાલ થોડી પતલી હતી તો કેવું ફટાફટ તૂટી જાય છે. અને તે ઉપરનું જે બેટર છે તેની પણ તમે થિકનેસ જોઈ શકો છો કેટલી થઈ છે. જો ઘાટું બેટર વધારે રાખીએ તો તેની થિકનેસ જાડી થાય અને થોડું તે ભરાવદાર થાય છે. તમને જો આ રીતના ફાવતા હોય તો આ રીતના પણ કરી શકો છો અને થોડું ઘાટું બેટર રાખીને પણ કરી શકો છો. તો આ ચોમાસાની સિઝનમાં જરૂરથી આ 3 મરચાંને ટ્રાય કરજો ભજીયાને અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમને જો રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.